બાદ એક પરિણામો ઇન્ટરેસ્ટિંગ સામે આવી રહ્યા છે અને એમાંથી એક બહુ જ જબરદસ્ત નંબર્સ પોસ્ટ કરનાર કંપની એટલે કે આપણી ગુજરાતની લિંકન ફાર્મા લિમિટેડ. લિંકન ફાર્માના નંબર્સ તમને એક વખત બતાવી દઈએ. પહેલાં તો નફો આવક બધાની અંદર સારો સુધારો આવતો જોવા મળેલો છે. માર્જિન્સ એકદમ ઇન્ટરેસ્ટિંગ જે છે તે ખાસ બનતા જોવા મળી રહ્યા છે અને ફાર્મા બિઝનેસના હિસાબે તમે ફોર્મ્યુલેશન વગેરે આ તે બધાના હિસાબે જુઓ તો પણ બહુ જ સરસ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. લિંકન ફાર્માસ્યુટિકલ્સના ડિરેક્ટર મુંજલ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મુંજલ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર, અને પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ, બ્રિલિયન્ટ સેટ ઓફ નંબર્સ, અને તે બાદ સ્ટોકમાં જોઈ રહ્યા છીએ એક્શન પણ ભરપૂર છે. પહેલાં સમજાવો સર, ઓવરઓલ બોટમ લાઈન આપી દો, કઈ રીતે નંબર્સમાં આટલું સરસ પરફોર્મન્સ આવતું જોયું આપણે યર ઓન યર કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બંને પર્સપેક્ટિવથી જોવા જઈએ તો બહુ જ સરસ નંબર્સ આપણને જોવા મળી રહ્યા છે સર. Thank you firstly, Yashvi. Business wise, this quarter and the business અમે લોકો જે અત્યારે ચલાવી રહ્યા છીએ એની અંદર સ્પેશિયલી ધ પ્રોડક્ટ મિક્સ જે અમે અત્યારે લીધું છે એ પ્રોડક્ટ મિક્સ ઇઝ વોટ ઇઝ ગિવિંગ અસ સચ કાઇન્ડ ઓફ રેવન્યુઝ અને ધ રિઝલ્ટ્સ વિચ વી આર ડુઈંગ એઝ વેલ એઝ સ્પેશિયલી more focusing towards the marketing segment even in the international market as well, and the domestic market also increasing the field force. Both are contributing to the numbers of the sales what you are looking at. Again, there is another API unit which we have started. So that is also one thing which has started generating revenues. We have been committing since couple of years. Like last year, we committed that we would be doing a good bit of amount on the cephalosporin block. તો એ બી રેવન્યુ અત્યારે દેખાઈ રહ્યું છે. અમે ઓલમોસ્ટ 40-45 કરોડ જેવું ઓલરેડી અચીવ કરી ચૂક્યા છીએ એમાં. સો એન્ડ વી આર એક્સપેક્ટિંગ ટુ હેવ મોર ટુવર્ડ્સ ધેટ. So the business is exponentially growing, as well as new territories also we are entering into aggressively with a field of our own people, our own registrations. We own the registrations. Today we have crossed the registration benchmark of over 2,000 registrations on hand, and we want to make it happen in many other markets, and that is what our goal is. So we are working on that aspect for now. જી બિલકુલ. તો સર, આ વર્ષે તમે જો આપણે જે પરિણામ જે ક્વાર્ટરલી આવે કે જેમાં આવક બહુ સરસ ગ્રોથ કરી છે. મારો સર પ્રશ્ન નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરને લઈને છે કે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં જે અર્નિંગ માટે મેઇન ટ્રિગર અહીંયાથી કંપની શું અહીંયાથી ફોકસ કરશે? ન્યૂ પ્રોડક્ટ, ન્યૂ માર્કેટ, ન્યૂ એક્સપાન્શન, શેની ઉપર સૌથી વધારે ફોકસ રહેશે સર? અમારું હવે નવું ફોકસ છે ને એ અમે બેઝિકલી 3 આસ્પેક્ટ્સમાં રહેશે. ફર્સ્ટ આસ્પેક્ટ છે કે અમે R&Dનું હમણાં જ આખું નવું સેટઅપ એસ્ટાબ્લિશ કર્યું છે. સો પ્રોબેબલી ઇટ વિલ ટેક અ મંથ ઓર ટુ ફિનિશ ઇટ ઓલ. અને એ સેટઅપ એક વખત આખું એસ્ટાબ્લિશ થઈ જાય એટલે વી આર trying to have newer molecules into that setup. એટલે એ સેટઅપથી જે રેવન્યુ જનરેટ થશે એ એક અમારું ફોકસ આસ્પેક્ટ છે. સેકન્ડ આસ્પેક્ટ છે કે જે એપીઆઈ અમે બનાવ્યું એ એપીઆઈનું માર્કેટિંગ કરી શકીએ એઝ વેલ એઝ એનું ચર્નિંગ કરી શકીએ. અને થર્ડ આસ્પેક્ટ છે કે જે અમે એક્ઝિસ્ટિંગ બાસ્કેટ લઈને બેઠા છીએ જેમાં હજુ બી અમે રીચ કરી શકીએ છીએ અને અમારા હાથમાં છે. તો અમારું એ ટાર્ગેટ છે કે વી વિલ હેવ ગુડ numbers on it. So that is our key focus, and we are trying to even looking out for new inorganic, organic, both type of growth. So planning is in place. Kanke funds are there wherein we can acquire or either we develop our own. So the facility we are thinking of. So that will also come up shortly in the list of things to do, wherein you can expect a growth of what we are looking at 1,000 crores by next 2 to 3 years. તો 1,000 કરોડની રેવન્યુનો ટાર્ગેટ તો સર તમે રાખી રહ્યા છો અને ઓબ્વિયસલી અમે પણ એક્સપેક્ટ કરીશું કે તમે બહુ જલ્દી અચીવ કરી લો. બિકોઝ આપણી ગુજરાતની અને હોમગ્રોન કંપનીઓ જે છે તે જેટલી આગળ વધશે તેટલી આપણી ઇકોનોમી અને આપણો દેશ પણ એટલો જલ્દી આગળ વધશે. હવે મેક ઇન ઇન્ડિયાને સર આપણે આટલું પ્રમોટ કરી રહ્યા છીએ. લેટલી માર્કેટમાં સ્ટોરીઝ તો એવી છે કે એપીઆઈ જે તમે હમણાં વાત કરી કે એપીઆઈ તો આપણે બધા બહારથી ઇમ્પોર્ટ કરવા પડે છે, બટ દેટ સ્ટોરી એન્ડ દેટ નેરેટિવ હેઝ ચેન્જડ. આપણે હવે ભારતની અંદર ઇન
ઇન જનરલ, નોટ જસ્ટ યુ ઓર ધ ઇન્ડસ્ટ્રી, પણ ઇન જનરલ ભારતમાં એપીઆઈના મેન્યુફેક્ચરિંગમાં બહુ મોટો ગ્રોથ આવ્યો છે. આ થોડું સમજાવો સર, શું હજુ પણ આપણે ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ છીએ એપીઆઈમાં કે આ સ્ટોરી હવે ચેન્જ થઈ ચૂકી છે સર? ફોર લિંકન ઇફ આઈ સી કે અમે લોકો જે ઇમ્પોર્ટ કરીએ છીએ અત્યારે તો હાર્ડલી અમે નોટ ઇવન આઈ વુડ સે 1% ઓફ માય સેલનું ઇમ્પોર્ટ થતું હશે એપીઆઈ. સેકન્ડલી અમે જેમ એપીઆઈ નાખ્યું છે દેટ ઇઝ ફોર વેલ્યુ ચેઇન પ્રોડક્ટ્સ which are having a significant value and the processes are a bit tougher, so we can get into that segment. અને એ અમારું ફર્સ્ટ ગોલ છે. અને ઇન્ડિયા એઝ એ એપીઆઈ હેઝ ગ્રોન સો ફાસ્ટ અને ઇટ ઇઝ ગ્રોઈંગ ઓલ્સો અને ઇટ વિલ ગ્રો બિકોઝ બધા જ અંદર અત્યારે સારા કંપનીઝ બધા જ બેકવર્ડ ઇન્ટિગ્રેશન માટે બી વિચારી જ રહ્યા છે અને મોટા મોટા એક્સપાન્શન્સ કરી બી રહ્યા છે અને દેટ ઇઝ ગુડ ફોર ધ કંપની ઓલ્સો એઝ વેલ એઝ ધ કન્ટ્રી ઓલ્સો. સો બોથ આર બેનિફિટિંગ આઉટ ઓફ ઇટ અને પ્રોબેબલી ધ કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ્સ વિલ ગો ડાઉન ઓલ્સો વિથ ઇટ. સો આઈ થિંક સો દેટ ઇઝ નોટ અ બેડ સ્ટેપ ફોર એનીબડી ટુ ગો ફોર. અને ઇન્ડિયન માટે બહુ જ એક પ્રાઉડ વાત છે કે આપણને એવા રિસોર્સિસ આપ્યા હતા કે જેથી આપણે એપીઆઈ યુનિટ્સ અને પરમિશન અને ફાસ્ટર ટ્રેક ઉપર લઈ જઈ શકીએ છીએ. એટલે દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ હેલ્પફુલ અને અમને તો એ એઝ અ બ્લેસિંગ લાગે છે કારણ કે અમે તો ડોમેસ્ટિક જ બાય કરીએ છીએ. ઇવન ધો વી એક્સપોર્ટ વી બાય ડોમેસ્ટિકલી ઓનલી. નાઇસ. જી બિલકુલ, બહુ સરસ રીતે સર તમે સમજાવ્યું. સર મારો એક ક્વેશ્ચન એ છે કે કંપની પાસે કેશ બહુ સરસ જનરેટ કરેલી છે, તો સર આવનારા દિવસોમાં કંપનીનો ફોકસ ગ્રોથ ઓરિએન્ટેડ વધારે રહેશે, ડિવિડન્ડ ઉપર વધારે રહેશે કે પછી એમનું ડેપ્ટ રિડક્શન કે પછી એક્વિઝિશન? તો આ બધા વચ્ચે સૌથી વધારે પ્રાયોરિટી સર કઈ જગ્યાએ આપવામાં આવશે? First, acquisition, and second would be developing our own units, and third would be spending after taking up ready-made inorganic facilities or anything which is available for growth. આ ત્રણ અમારા કી મોટિવ્સ છે જે રિઝર્વ પડ્યું છે એમાં. અને ઓબ્વિયસલી 2018થી સર આપણે નેટ ડેટ ફ્રી કંપની બની ચૂક્યા છીએ અને જે કેશની તમે વાત કરી રહ્યા છો ઓબ્વિયસલી ઇટ્સ એન અચીવમેન્ટ. આજકાલ હવે આ ફેશન બહુ ચાલી રહી છે કે જ્યાં લોકો પોતાનું ડેટ ઝીરો કરવાના તરફ બહુ પ્રયત્નો કરે છે, બટ યુ હેવ અચીવડ ઇટ વેરી વેરી અર્લીયર અને વિઝન ક્લિયરલી એ બતાવે છે. લાસ્ટ સર ટુ સમિટ અપ આગળ માટેનું વિઝન 2030માં આપણે કોમનવેલ્થ હોસ્ટ કરીશું ત્યારે અમદાવાદ ખાસ લાઇમલાઇટમાં રહેવાનું છે, પણ 2030 સુધીમાં તમે જે 1000 કરોડની રેવન્યુની વાત કરી છે, ફોર્મ્યુલેશન્સ, એપીઆઈઝ, રિસર્ચ, ઘણું બધું તમે એકસાથે કરી રહ્યા છો. થોડું વિઝન સર છેલ્લે સમઅપ કરીએ બધા ઇન્વેસ્ટર્સ માટે થઈને. સમઅપ તો હું કહીશ કે 2030 સુધીમાં તો અમે બહુ બધું આગળ કરી ચૂક્યા હઈશું કે જેથી અમે 100% we would be having double the capacity of what we have right now in terms of manufacturing. કન્ટ્રી વાઇઝ અમે જોઈએ તો અમે જે કન્ટ્રીઝમાં આવીશું એમાં તો 100% we would be way broader spectrum than what we are in terms of products or in terms of the market. And 100% we would be in India also focusing on lot of new segments and new products which will be pilferaged by us, and we will also be kind of amongst the top. Our target is to be amongst the top 30 companies in India. So let's see, and that's what we are going for. And API would be one of a major part to support it in terms of bringing the cost down and giving affordable product. ઓકે, તો સર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, એન્ડ વન્સ અગેન સર કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર બેસ્ટ પરફોર્મન્સ. થેન્ક યુ.